પાત્રાનું શાક. તો તુરિયા પાત્રા જો આ છે તુરિયું, આ કટિંગ કરી નાખ્યા. તુરિયાનું આપણે કટિંગ કરી નાખીએ, હા ઓલા ઉખાડી નાખીએ. હાલો હવે આને માથે પાથરી દઈએ. આપણે તે રોલ કરી નાખ્યા, તૈયાર કરી નાખ્યા છે. જો છે કાપીને કટિંગ કરી નાખ્યા છે. હવે એમાં બેસી જઈએ. જો રામ રામ ને બાપા સીતારામ મિત્રો, અમારી વાડીમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલ છે અમારી વાડી. હવે આપણે આજે બનાવવાનું છે તુરિયા પાત્રાનું શાક. તો તુરિયા પાત્રા આપણે શાક બનાવવાનું છે, એટલે તુરિયા આપણે ગોતવા જઈએ. ચાલો ચાલો મિત્રો, હવે ગોતી લઈએ આપણે તુરિયા. તુરિયા તો આપણે ઘરની તુરિયા છે. આ છે ઘેવ દૂધીનો વેલો, આ છે તુરિયાનો વેલો. આપણે તોડી લઈએ. એક જીડ્યું છે. હવે બીજું બે ત્રણ ગોતી લઈએ. બીજું જીડ્યું તો અહીંયા જો આ છે તુરિયું. આ એક તુરિયું લઈ લીધું. હવે બીજું તુરિયું છે, હજી એકાદું ગોતી લઈએ મસ્તીનું. આ છે પણ ઝીણું એવું છે તુરિયું, જો તોડી તો લઈએ. આ ઝીણું છે, હાલ છે. 3 તુરિયા તો ઘણા બધા. જો ચાલો હવે અને આપણે સબ્જી બનાવવાની છે. હાલો હવે ધોઈ નાખીએ આપણે સરસ મજાના પાણીથી. આ પાણી નાખી દીધી, ધોઈ નાખીએ હવે સરસ મજાના પાણીથી. તો વાગ્યા મસ્ત મસ્ત સરસ મજાના પાણીથી ધોઈ નાખ્યા. રેડી? હાલો આપણે આ પાત્રાને કટિંગ કરી નાખીએ. જો આવી રીતે કટિંગ કરી નાખીએ. અને પાત્રાને આપણે બનાવવાનો છે રોલ. આવી રીતે કટિંગ કરી નાખીએ. પછી પાત્રા બાફવાના છે. આ કટિંગ કરી નાખ્યા. જો આ કરી નાખ્યા, આ કટિંગ કરી નાખ્યા. આ છે બીજું પાંદડું. આ બીજા પાંદડાની પણ આપણે એવી રીતે કટિંગ કરી નાખીએ. આ રગું કાઢી નાખવાની હોય. આ રગું હોય ને એ કાઢી નાખવાની. આપણે આ પાંદડાને કટિંગ કરી નાખ્યા આવી રીતે. પછી આને બનાવવાનું છે રોલ. ચણાનો લોટ નાખી પછી આપણે સુધારવાના છે તુરિયા. બનાવી નાખીએ. આ તુરિયાનું આપણે કટિંગ કરી નાખીએ. જો આવી રીતે આના ઓલા ઉખાડી નાખીએ રગું. આ મસ્તીનું રગું કાઢી નાખવાનું તુરિયાનું. હાલો આનું કટિંગ કરી નાખીએ. હવે આપણે નાખી દઈએ થોડુંક પાણી. પાણી નાખી દઈએ થોડુંક. હવે નાખી દઈએ લોટ. હવે નાખી દઈએ મરચું. નમક નાખી દઈએ. આખું નમક છે, આપણે વાડીમાં આવવું હોય આખું નમક. આને મિક્સ કરી નાખીએ બરાબર. આપણે પાત્રાનો લોટ. હાલો હવે આને માથે પાથરી દઈએ. જો આવી રીતે પાત્રા બનાવવાના છે. પાથરી દીધું. અને ગુંડલું કરી નાખીએ. આ છે લીંબુ. બરાબર મિક્સ કરી નાખીએ. આ પાત્ર બનાવી નાખીએ. હવે આને ટાંકી દઈએ આપણે આવી રીતે. પછી આને ગુંડલું કરી દેવાનું છે. હવે છે આવી રીતે ગુંડલા કરી નાખવાના છે એટલે થઈ જાય. આપણે તે રોલ કરી નાખ્યા તૈયાર. હવે અને બાફા મેકી દેવાના છે. બાફી નાખીએ પછી કટિંગ કરી નાખશું. હવે સરસ મજાનો સોલો જાગવી નાખ્યો છે. હવે મેકી દઈએ તપેલું. આ તપેલું મેકી દઈએ. હાલો તપેલું મેકી દીધું છે. સોલો જગી ગયો ફર્સ્ટ ક્લાસ. હવે પાત્રા નાખી દઈએ.
આ પાત્રા નાખી દઈએ એટલે બફાઈ જાય. રોલ કરેલા છે બફાઈ જાય. ચાલો આનું કટિંગ કરી નાખીએ આપણે તુરિયાનું. હવે કટિંગ કરી નાખીએ, ઝીણા ઝીણા કટકા કરવાના છે આવી રીતે. તુરિયા હવે સુધારી નાખ્યા છે. જુઓ તુરિયા સુધારી નાખ્યા. જુઓ મિત્રો પાત્રા બરોબર સડી ગયા છે. આ જુઓ એકદમ મસ્ત મસ્ત થઈ જાય કઠણ. અને હવે કટિંગ કરી નાખશું આવી રીતે ચાકુથી. મસ્તીના કટિંગ કરી નાખશું. આમ જુઓ આવી રીતે કટિંગ કરી નાખીએ. કેવા સરસ મજાના પાત્રા થઈ ગયા, મસ્ત મજાના. જુઓ એકદમ સરસ. હવે આપણે પાત્રા તૈયાર થઈ ગયા છે, કાપીને કટિંગ કરી નાખ્યા છે. હવે આપણે ટમેટું એક કટિંગ કરી નાખવાનું છે, પછી મરચાં કટિંગ કરી નાખવાના છે. હવે આને છાડમાં મેક દઈએ થોડીક ઘડી વાર. આમ અને કટિંગ કરી નાખીએ. ઝીણી ઝીણી કસુબર કરી નાખીએ આવી રીતે. હવે મરચાં કટિંગ કરી નાખીએ. જો આવી રીતે મરચાં કટિંગ કરી નાખીએ. મરચાં કટિંગ કરી નાખ્યા. નાખી દઈએ આપણે તેલ. તેલ નાખી દઈએ. આ તેલ નાખી દીધું છે, દેખાય. હવે નાખી દઈએ રાય. આપણે જુઓ રાય નાખી દીધી છે, બોલવા મળ્યું, ફૂટવા મળ્યું. હવે નાખી દઈએ જીરું. આ છે હિંગ. હિંગ નાખી દઈએ. હવે નાખી દઈએ મરચાં. મરચાં નાખી દીધા છે, લીલા મરચાં. વઘાર તો કરવો પડે મસ્તનો. ટમેટા નાખી દઈએ. પછી ટમેટા નાખી દીધે ચડવા દઈએ હમાય. તાપ પણ મસ્તીનો થાય છે. હવે નાખી દઈએ હળદર. હળદર નાખી દીધી. તાપ મસ્તીનો થાય છે. જુઓ કેવો સરસ તાપ થાય છે. આ વાડીની મોજ કહેવાય. શું કહેવાય? વાડીની મોજ. હવે નાખી દઈએ આપણે તુરિયા. તુરિયા નાખીને પછી ચડવા દઈએ. હવે નાખી દઈએ નમક. આખું નમક છે દેશી. બરોબર મિક્સ કરી નાખીએ. હવે થોડી વાર ચડવા દઈએ. હવે નાખી દઈએ મરચું. ખાંડેલું મરચું છે, ખાંડેલું લસણવાળું ખાંડેલું મરચું. હવે બરોબર મિક્સ કરી નાખીએ. હવે નાખવાના છે પાત્રા. બરોબર મિક્સ થઈ ગયું છે. હવે પાત્રા. આ પાત્રા નાખી દીધા. બરોબર મિક્સ કરી નાખીએ. હવે નાખી દઈએ થોડુંક પાણી જોતા પૂરતું.
બસ હવે થોડી વાર ચડવા દઈએ એટલે તુરિયા પાત્રાનું શાક તૈયાર. જો મિત્રો શાક થઈ ગયું છે તૈયાર. હવે આપણે હવે જમવા બેસી જઈએ. જો આવી રીતે શાક બન્યું છે મસ્તનું. જો મિત્રો છે શાક લઈ લીધું, રોટલી છે, જુઓ રોટલી છે, શાક છે. જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. અમારી ચેનલનું નામ છે અમારી વાડી. વોઇસ ટાઈમ પૂરો થઈ ગયો છે મિત્રો. અમારે સબસ્ક્રાઈબ ઘટે છે, સબસ્ક્રાઈબ તમે કરો બસ. એટલે અમે તમારી પાસે અપીલ કરી છે, સબસ્ક્રાઈબ અમને કરો એટલે અમારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય. હવે પછી મળશું આવતા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ ને બાપા સીતારામ.